બનાસકાંઠા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ગામ વાવ તાલુકા સરહદી વિસ્તારમાં એરંડાની ઈયળોએ ધમરોળી નાખ્યા। વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં હજારો એકર ખેડૂતો એરંડાનો પાક કર્યો છે। કુદરત પણ ખેડૂતો પર રૂઠ્યો છે। એરંડાના ઊભા પાકમાં ઈયળો એરંડાના પાકને વેરવિખેર કરી નાખ્યા છે। ખેડૂતો દ્વારા દવાનો વારંવાર છંટકાવ કરવાથી પરેશાન થઈ રહ્યા છે। વળી ઇફકો કંપની તથા અન્ય કંપનીઓ દ્વારા એજન્ટોને ડ્રોન આપ્યા છે। ડ્રોન દ્વારા ખેડૂતો પોતાના એરંડાના પાક બચાવવા વારંવાર છંટકાવ કરાવે છે। ડ્રોનના એજન્ટો ખેડૂતોને આડે હાથ લૂંટી રહ્યા છે। એકર દીઠ 500 રૂપિયા અને 225 રૂપિયાનું નેનો યુરિયા આપે છે। સામાન્ય ખેડૂતને ડ્રોનના એજન્ટો લૂંટી રહ્યા છે। સરકારશ્રીને વિનંતી કે વારંવાર ઈયળો આવવાથી ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જાય છે તો સરકારશ્રી તાલુકા દીઠ ડ્રોનની વ્યવસ્થા કરાવે અથવા ડ્રોનના માલિકોને સબસિડી આપે તો ખેડૂતો સરળતાથી દવાનો છંટકાવ કરી શકે। વાવ ઢીમા તખતપુરા ઘડિયાળી સ્પ્રેડા વગેરે ગામમાં ઈયળોએ રાફડો બોલાવી દીધો છે। ઢીમા ગામના જાગૃત ખેડૂત બ્રાહ્મણ ગોવિંદભાઈ સેદાભાઈ તથા બ્રાહ્મણ નવીનભાઈ દેવસીભાઈ તથા પ્રકાશભાઈ દેગાભાઈ રાજપૂતે જણાવ્યું કે અમારા વિસ્તારમાં 4 વખત દવાનો છંટકાવ કરી નાખ્યો છતાં ઈયળો હજુ મરી નથી। અત્યારે આવી મોંઘવારી અને મોંઘા બિયારણો નાખી ખેડૂતો પાયમાલ થયા છે। હવે સરકારશ્રી જોડે એક જ અપીલ છે કે સામાન્ય ખેડૂત ડ્રોન દ્વારા છંટકાવ ન કરી શકે અને આ ડ્રોનના માલિકો આડે હાથ લૂંટી રહ્યા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરી સામાન્ય ખેડૂત ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી શકે તેવી સરકારશ્રી જોડે અપેક્ષા છે। રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવ થરા સ્વીગામ ઢીમા।